મિત્રો ગુડ મોર્નિંગ, સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ। હું છું ભાવિકા કુબાવત। મારી ચેનલનું નામ છે બીએન કુબાવત। મારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો આપણે રામ ભગવાનના દર્શનથી આજે શરૂઆત કરીએ। અને આજે દિવસ છે ગણેશ ચોથ, એટલે આજે ગણેશ ચોથના આપણે લાડવા બનાવવાના છે અને આજનો દિવસ કેવો પસાર થવાનો છે હું તમને શેર કરીશ। અને આપણું ડાયટ તો ચાલુ જ છે રૂટીનની, એ પણ તમને સાથે સાથે બતાવી દઈશ। ને આજે છે 10માનું રિઝલ્ટ અને અમારે હેત પાસ થઈ ગયો છે। બહુ ખુશીનો દિવસ છે અને બહુ બધાએ રાજી થઈ ગયા છે કે હેતભાઈએ સારું એવું કામ કર્યું છે અને 10મામાં સારા એવા માર્ક્સથી પાસ થયો છે। અને એટલો પ્રાઉડ ફીલ થાય છે ને કે વાત જ જણાવવાની, મને કેવા શબ્દોમાં હું એને વર્ણન કરું એ પણ મને નથી ખબર પડતી। બહુ રાજી થઈ ગઈ છું આજે હું। તો આપણે હાલો રામ ભગવાનના દર્શનથી શરૂઆત કરીએ। અને આજે બહુ સરસ દિવસ છે, ગણેશ ચોથ છે અને 10માનું રિઝલ્ટ છે, એટલે હેત પાસ થઈ ગયો એટલે બહુ મજા આવી। તો ચાલો આપણે દર્શન કરી આવીએ। જો હેત આપણો છે ને 10મું પાસ કરી અને સ્કૂલમાં પહેલો નંબર લઈ આવ્યો છે ને, એટલે એના માટે અમે થોડુંક નાનકડુંક સરપ્રાઈઝ ગોઠવ્યું છે અને હેત પણ આવી ગયો છે। કોંગ્રેચ્યુલેશન હેત, ખૂબ ખૂબ આભાર, અભિનંદન। બહુ મસ્ત ફીલ થાય છે હેતુડા, અમને મને મસ્ત ફીલ થાય એમ, પ્રાઉડ ઓફ યુ એમ। વેલકમ કેતા અરે મારી બેન ઉભા એ નાનકડી સરપ્રાઈઝ છે આ। કેવી લાગી તને? બસ યાદ ઉભા રહેજે। હાલ માનો તારા માટે અમે ફૂલ બિછાવવાનું, તું આયલો આ વસ્તી। જો માહી બેન હવે એનું સ્વાગત કરે છે, બેની બા અમારા। બહુ મસ્ત ફીલ થાય છે અમને, એવો ગર્વ થાય છે ને તુડા। આજ આનંદ આનંદ કા યસ, ગણેશ ચોથી છે તો આજ શુભ દિવસ છે અને હેતભાઈ માટે શુભ દિવસ છે। ગણેશ ચોથી શનિવાર હાલો આરતી ઉતારવાની છે ને મામા? બતાવી લે, આ બતાવી લે, દુખના લઈ લે। હાલો હવે આરતી ઉતારી લ્યો। લા અમે બધા છાનું મુના સરપ્રાઈઝ કરી ઘડીક વારમાં, એમાંય તું ભાઈ આવવાનું તૈયારી કરતો હતો। ખબર પડવા દે જો ભવ્ય, માહી અને હેતે ત્રણેય આવી રીતના વિચાર્યું છે નાનકડું કેવું, અને ખૂબ સારું ખૂબ બાળકોએ સારી મહેનત કરી, ખૂબ ખૂબ આગળ વધે હેતુભાઈ અમારા। બધાને આશીર્વાદ હા, હનુમાનજીના કુળદેવી માના। મીઠું મોઢું કરો માના બેન, ફૂલડાથી વધાવી લ્યો મોટા ભાઈને। તું મારી બેન ને મીઠું મોઢું કરાવી દે। આમાં વેરી દ્યો। હા જો હેતુભાઈ ને અમે ફૂલની પથારીએ ઉભા રાખ્યા છે। ના હું ચા કર લઉં Yes. જાનો ભણી ગણી અને હોશિયાર થાવ, મા બાપનું નામ રોશન કરો, દાદાનું નામ રોશન કરો। હાલો હજી ગિફ્ટ દેવાની છો એ તમારે। હાલો, હાલો તમે ચાલો કરીએ, કરો કરો અરે એવું થોડું હોય કઈ, હરખ ના આંસુ હે ઈ તો એમ કે સરસ દિવસ લઈ આવ્યો હેતુડો અમારા માટે, પરિવાર માટે। ગર્વ થાય એમ અમને તો આ સવારના આંસુ રોકાતા નથી હરખના। દાદા હો તો વધુ આનંદ આવે તો। હાલો પગે લાગે બાને હાલ ભાઈ મારો વારો આવ્યો। હા કાકી છો કે વાતું કાકી એક માં સમાન જ છે। નાનકડો
દીકરો છે આ તો તારા માટે સ્પેશિયલ પેંડા મગાવ્યા ખબર નથી ક્યારનો ઉતાવળો થતો હાલ હાલ અચાનક જ સરપ્રાઈઝ દેવી હતી ને એટલે થોડોક ટાઈમ હતો જેવું કર્યું એવું અમારા માટે બન્યું એટલું ખૂબ ખૂબ આભાર બધાયનો કાંઈ હતું ભાઈ હાલો હવે જો છોકરાઓ ગિફ્ટ દેવાની તૈયારીમાં ઊભા છે હા હાલો કેવી ખુશી થાય છે ભાઈ બાળકોને જો આમ હરખ જુઓ બાળકોનો હાલો બા મારા રડવા માંડ્યા છે હરખમાં ને હરખમાં દાદાનો જો દાદાને એક હતું સપનું કે દીકરો એનો આગળ વધે બહુ ના બહુ હવે જો યતુભાઈ ની જેમ તમારે પણ નામ રોશન કરવાનું છે એની જેમ જ હા બધાએ સ્કૂલમાં એનો પહેલો નંબર આવ્યો છે એટલે બહુ હરખ થયો અમને એટલે મજા આવી ગઈ આજ તો અહીં gift પછી ખોલશે પેલા દર્શન કરી લે. હાલ દર્શન કરી લે જે ભગવાનના દાદાના આશીર્વાદ હા પંખો હવે કરી નાખો છોકરો ગણપતિ બાપાને પેંડો ધરી દે ભરી દો હાલો આજે ગણેશ ચોથ છે આજે લાડવા પણ ભગવાનને બનાવવાના પગે છે. લાગી લે દાદાના આશીર્વાદ લઈ લે ખૂબ આગળ પ્રગતિ કરે તારા માટે છે ને હું લેવી છું અત્યારે ફટાફટ ગિફ્ટમાં નાનકડું બનતા જ કોશિશ કરી અડધી કલાક કે કલાકનો જ ટાઈમ રહ્યો હું ફટાફટ એના માટે થોડુંક તો કંઈક તો લઈ આવું મીઠું મોઢું કરું ગણપતિ બાપા દીધા છે તને કેવા લાગ્યા ગણપતિ ગણપતિ બાપા વિઘ્ન હરતા અને બધું છે એમાં રીતિ સીધી મારી છે આ ચોઈસ તને કેવા લાગ્યા એ મને કહેજે હાલો તમારે બધાને જો આવી રીતના આગળ વધવાનું એટલે તમને પણ ગિફ્ટ મળવાની છે હવે માણીબેન નો વારો આવશે પછી ભવ્યનો પછી જેનિસનો અત્યારે તો બધાય પાસ છે પણ આ એક અહેમિયત છે કે 10માની પરીક્ષામાં પાસ થવું એ જરૂરી છે જીવન માટે બહુ સરસ આનંદ ફીલ થાય છે હાલો હાલો આજે લાડવા બનાવવાના છે આપણે પેલા વિડીયોમાં પણ આપણે લાડવાથી શરૂઆત કરી આજે ગણેશ ચોથ છે એટલે આજે લાડવા બનાવવાના છે ગણપતિને આપણે થાળ ધરવાનો છે તમે એને મોટા બેન બે છે ને રસોઈ બનાવીએ છે આ મોટા બેન છે ને મારી જેઠાણી છે અને અમાર મોટા બેન થાય બેન થાય માસીની દીકરી અમાર ડબલ સાકણ છે એનું સીતારામ બધાયને અમાર કમેન્ટ આવે કે આ મોટા બેન છે કોની કે આ મોટા વિચાર બેન આવે ને એમ કે રોજ અહીંયા જોઈએ એમ નણંદ હોય તો ના હોય ને રોજ હા એટલે અમારા મોટા બેન છે મારી જેઠાણી પણ થાય અને માસીની દીકરી પણ થાય એટલે અમાર બે સગપણ છે જો આ છે ને આપણે ઘઉંનો જાડો લોટ હોય ને એમાં આપણે તેલનું મોણ નાખ્યું હતું અને ગરમ પાણીથી જ આપણે પીંડિયા વારવાના પછી તરવાના પછી ગોળની પાઈ કરીને લાડવા બનાવવાના છે આજે ગણપતિ માટે તો હું લાડવા બનાવું છું મોટા બેન શાક વઘારે છે બટેકાનું શાક છે બટેકાનું શાક ભાત રોટલી સંભારો છે આજનું મેનુ ઈ છે આજે દાળ નથી કરી ને તો ભાઈ કાલે ખાધી હતી કાં એટલે હાલ છે ને આજે હલો પીંડિયા ખાંડવા દેશી સ્ટાઈલ અમે મિક્સરમાં ન બનાવીએ અમારા બધાને આવા જ ભાવે દેશી સ્ટાઈલ
આ લાડવા છે હવે જો છે ને લાડવાનો પાયો પણ કરી લીધો છે અને હવે નાખવાના છે આમાં લાડવામાં આપણે ભૂકો કરેલો છે ને એમાં અને કાજુ અને કિસમિસ નાખી દીધી છે હવે છે ને મોટા બેન લાડવા વારે ને આપણે હવે જમવાનું કાઢીએ પછી ગણપતિ બાપાને આપણે ધરી દઈએ થાળ ને પછી આપણે લોકો જમવા બેસી જાય આપણે હવે એકદમ સરખું હલાવી લઈએ પછી લાડવા બનાવી લેવાનું બરોબર ને આપણું ચૂરમું તૈયાર થઈ ગયું છે જો એ છે ને લાડવા વારે છે હવે ખસખસ લગાડવાની છે ને કા હા લેવો હાલો ખસખસ હા બસ લેવો ચલ એ ખાંડવાનું નથી ખાંડી લીધા છે લીધા હવે વેલો આવ્યો તો મને ખંડાવત છે ને હે એવું છે ખાંડવાનો પડે મને ખાંડવા હે તોય હાલો બધાને લાડવા ખાવા બોલાવો જેનિસ જો મેં જમવામાં કાચું લીધું છે બધા લોકો જમવા બેઠા છે હાલો જમવા જેનિસ જમે છે જેનિસ જો નાની નાની લાડુડી ખાય છે કા જો ખાશે હમણાં એ ખાય હાલો બધાય જમવા જો મેં આજે છે ને સલાડ જ લીધું છે ખાલી હા આજે લાડવા ખાવાના નથી આજે મારા નસીબમાં ના રે ના ડાયટિંગ કરી અને ન ખવાય હા જો હાલો હું સલાડ લઈ લીધું છે હવે અમે લોકો જમવા બેસી ગયા તમારે પણ જમવું હોય તો હાલો અત્યારે છે ને આપણે ડુંગળી બટેકાનું શાક લીધું છે રોટલો છે અને અડધો કરી નાખ્યો છે એટલે અડધો લઈશ અને કાચું લીધું છે મેં આજે મોડું થઈ ગયું છે જમવાનું આજે શું જમો છો ભવ્ય વઘારેલા ભાત ચિંગ ચાઇનીઝ ભાતનો મસાલો આવે ને એ વઘારી દીધા છે છોકરાને મજા આવી ગઈ છે અમે લોકો બધા જમવા બેસી ગયા છે આજે મારે છે ને મોડું થઈ ગયું છે એટલે બધાને ભેગી બેઠી છું નકર હું વહેલી જ જમવા બેસી જાઉં એટલે શાક એ લોકોનું બનાવ્યું એ જ મેં લઉં છું અને રોટલો બનાવ્યો છે મારા માટે અને કાચું લીધું છે અને છાશ લેવાની છે તો હાલો બધાય જમવા જો ભવ્યભાઈને મજા આવી ગઈ છે ચિંગ ચાઇનીઝ ભાત ખાવાની કા પછી ક્યાં જવું છે આપણે પછી આપણે બાર ચક્કર મારવા જાવી છે કા હાલો હવે જમવા બધાય હાલો મિત્રો જમીને અમે નવરા થઈ ગયા છે જેનિસભાઈ હવે જો સુવાની તૈયારી કરે છે અને અમે ગયા હતા રાજમોતીમાં ઘડીક વાર બેસવા માટે ભાભુના ઘરે કા જેનિસ ત્યાં શું કર્યું તીએ ફોન જોયો તો ગેમ રમ્યો તો એને રાજમોતીમાં જવું હોય ફોન જોવા હાટું કા જેનિસ અત્યારે ગરમી છે ને તો અહીંયા સરસ ફોન આવતો હતો કે ભાભુને ઘરે જવું હતી ઘડીક વાર અહીંયા ગયા હતા અને તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને આજે થોડુંક શું ભાઈ હવે છે તારે હાલો તારે શું કેવું છે કહી દે જલ્દી હાલો એમ તારે અહીંયા શું છે હાલો એ જેનિસને નીંદર આવે છે બહુ જ જો એકું બંધ થઈ ગઈ જો 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 તો ચાલો જો અત્યારે હવે આપણે આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને જો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો આવજો સીતારામ બાપા સીતારામ જય શ્રી રામ